Brought to you by TechnoSpark 20 series smartphones. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે પરેશ ધાનાણીની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ને ઇન્ડિયા ગઠબંધન દ્વારા અત્યારે રાજકોટમાં ફટાકડા ફોડીને આતિશબાજી કરીને ઉજવણી છે તે કરવામાં આવી છે ને લોકોમાં ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આપણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ છે, તેમની સાથે વાત કરશું. અતુલભાઈ, આખરે પરેશભાઈ ધાનાણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ પરસોત્તમ રૂપાલા છેલ્લા 1.5 મહિનાથી સતત પ્રચાર કરી રહ્યા છે. હવે પરેશભાઈ ધાનાણી ક્યારે આવશે ને ક્યારે પ્રચાર શરૂ કરવાના છે? એ 18 તારીખે પરેશભાઈ ધાનાણી ફોર્મ ભરવાના છે, જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પણ ભાઈ પરેશભાઈ ધાનાણી જીત નિશ્ચિત છે, એટલે જ આ ફટાકડા ફોડવામાં આવ્યા છે. અમારા પાટીદાર એ આગેવાન છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હતા અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા, એટલે લોકો સારી રીતે પરેશભાઈ ધાનાણીને ઓળખે છે. કયા કયા એવા મુદ્દાઓ છે જે લઈને લોકો સામે જશો ને કહી રહ્યા છો કે જીત નિશ્ચિત છે તમારી? ખાસ કરીને શિક્ષણનો મુદ્દો છે, રોજગારીનો પ્રશ્ન છે અને મેડિકલનો પ્રશ્ન છે. ક્યાંય કાંઈ મોટી મોટી આ ભાજપની સરકાર વાતો કરે છે, લોકોને હેરાનગતિ છે. આ મુદ્દારીત કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડશે. વસરામભાઈ તો એમ કહી રહ્યા છે કે 4 લાખ લેવા પટેલ છે એટલે જીતશું. 4,48,000 છે. એટલે એ વાત સાચી છે વસરામભાઈની, અને પરેશભાઈ ધાનાણીની જીત નિશ્ચિત છે. રાજકોટના તમામ આગેવાનો કોંગ્રેસના ખંભે ખંભા મિલાવી, ખંભે બેસાડી અને એનું સરઘસ પણ કાઢવામાં આવશે. રાજકોટમાંથી અનેક દાવેદારો હતા. હેમાંગભાઈ વસાવડા હતા, વિક્રમ સોરાણી હતા, હિતેશભાઈ વોરા હતા. હવે ક્યાંક ને ક્યાંક એવી વાતો સામે આવી રહી છે કે કોંગ્રેસ શહેર કોંગ્રેસમાં જ જૂથવાદ છે, તો આ જૂથવાદ પરેશભાઈને મને નડવાનો છે. કોઈ જૂથવાદ નથી. એ તો ભાઈ ઘર હોય ત્યાં થોડો ઘણો પ્રોબ્લેમ હોય, પણ સાથે મળી સંકલન કરી અને પરેશભાઈ જીતાડવાની જવાબદારી શહેર કોંગ્રેસ આગેવાની બધાની હોય છે. ઇન્ડિયા ગઠબંધનમાં સાથે છે એટલે આમ આદમી પાર્ટીના નેતા પણ સાથે છે. શું કહેશો, શહેર કોંગ્રેસમાં જ એક જૂથવાદની વાતો સામે આવી રહી છે, હવે બધા સાથે મળીને કેવી રીતે લડશો? સૌ પ્રથમ તો આજના પવિત્ર દિવસ બાબા સાહેબ આંબેડકરના 133મી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આવી અને આરતોરા કરેલ છે. અને રહી તમે એમ કહો છો કે ભાઈ જૂથવાદ તો પહેલેથી હતો જ નહીં, ક્યારેય એકબીજા મળીને જ કામ કરે છે, મળીને કામ કરશે એવી વાતો છે. વસરામભાઈ સાગઠિયા આપણી સાથે છે. વસરામભાઈ, શું કહેશો, હવે આમ આદમી પાર્ટીમાં તમે હતા, કોંગ્રેસમાં આવી ચૂક્યા છો, પણ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે થઈ ગયા છે. ઇન્ડિયાનું ગઠબંધન તમે જોઈ લેજો આજ સુધીના રેશિયોમાં. રાજકોટ તો ઠીક છે, પણ સમગ્ર ગુજરાતમાં જે લોકો મોટી મોટી હવા બંકા મારી રહ્યા છે એની પરિસ્થિતિ શું થશે આપ જોઈ રહ્યા. છેલ્લા 1 મહિનાથી વિવાદ શમવાનું નામ નથી લેતો, ત્યારે આ લોકોને એની ઘર ભેગા કરવાનો સમય પણ આવી ગયો છે. અને આપને ખબર છે કે રોટલો એકને એક સાઈડ થાય ને નીચે ઉંબાળ થયા રાખે ને તો રોટલો દાજી જાય, ખાધા જેવો રહે નહીં. હવે રોટલો બળી ગયો છે, ખાધા જેવો નથી, એટલે હવે ફેરવવાનો સમય આવ્યો ગયો. અને હકીકતમાં આ આખી પક્ષને ફેરવવાની જરૂર સમય આવી ગયો છે. ત્યારે આપણે બધાને, ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે હવે જે સમય છે એ રોટલો જો નહીં ફેરવીએ ને તો બળી જાય છે, હવે આને ફેરવી નાખો. પરસોત્તમ રૂપાલા અને ભાજપ તો 5 લાખથી વધુ લીડની વાત કરી રહ્યું છે. એમને વાતો કરવામાં ક્યાંય ગોળા ફેંકવામાં એના મુખ્ય નેતારીએ ગોળા ફેંકવામાં પાછા નથી પડતા. આ ક્યાંથી પાછા પડે ભલા માણા? આ તો ફેંકે જ ને, નાના તો ફેંકે, મોટા નથી બાકી મૂકતા. એવી વાત ભાઈ, પહેલા કેમ ના પાડતા હતા ને હવે કેમ આ પાડી દીધા? ક્ષત્રિય આંદોલનનો ફાયદો મેળવવા પરેશભાઈ ત્યારે ના નહોતી પડી, આ ના નહોતી પડી. પરેશભાઈ એ સાબિત કરવા માંગતા હતા જાયન્ટ કિલર તરીકે. પરેશભાઈને 26 વર્ષના થયા હતા, પહેલી વાર વિધાનસભામાં નાની ઉંમરમાં ગયા હતા ને ત્યારે આ ભાઈને ત્યાં હરાવ્યા હતા અને ભૂંડી પણ હરાવ્યા હતા, ભૂલી ન જાય. આ એ સમય પાછો આવી ગયો છે રાજકોટમાં ફરી ભૂંડી પણ હારવાનો. રાજકોટમાં પરેશભાઈ ધાનાણી છે તે હરાવશે. અન્ય પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે. શિવલાલભાઈ, શું કહેશો, હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે સાથે મળીને માત આપી શકશે ભાજપને? ચોખ્ખું કે ગત ચૂંટણીમાં લલિતભાઈ કગથરા અને મોહનભાઈ કુંડાડિયા જ્યારે લડ્યા હોય ત્યારે 3,48,000 જેવી કંઈક લીડ હતી. આ વખતે હું આપને લીડ ગણાવી દઉં કે ક્ષત્રિય સમાજ જે છે એ ક્ષત્રિય સમાજ 1.5 લાખ વોટ ટ્રાન્સફર કરશે અને પાટીદારના 4,68,000 વોટ છે, એમાંથી 50% ભગત હોય, 50% તો આના ભેગા હોય, તો અમે 3.5 તો એમને કરી દીધા. એટલે આ વખતે આ વિલો વિલ છે 5 લાખની અને 7 લાખની છે ને, એ એમના સાહેબ જેમ વસ્ત્રામભાઈએ કીધું એમ ઘોડાબાજી છે. એટલે તમારું ગણિત હું અહીંયા ગણી દઉં છું કે પાટીદારના મત
ક્ષત્રિય સમાજના મત જો કોંગ્રેસને અમે આવી રીતે ગોઠવીને કરાવી દેવું એટલે 5 લાખની તો રહેવા દ્યો, 5-25ની જીત હાટું એને ફાફા મારવા પડશે એવી અમે ખાતરી આપીશ. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે તે ત્યારે દાવો કરી રહ્યા છે કે પાટીદારો છે તે પણ પરેશભાઈ ધાનાણીનો સાથ આપવાના છે ને જે ઇન્ડિયા ગઠબંધનના કારણે પરેશભાઈ ધાનાણીને અહીંયાથી મોટી જીત મળશે, પરંતુ હવે સમય જ બતાવશે કે અહીંયા પરસોત્તમ રૂપાલા જીતે છે કે પરેશ ધાનાણી. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.